આ ત્રણ મૂર્ખા અલગ અલગ આટલા નાટક કરે છે તો આ વિડીયોની અંદર ભેગા થઈને શું ધમાલ કરે છે એ તમે જોજો. મિત્રો તમે મૂર્ખા તો ઘણા બધા જોયા હશે, પણ અમારા ગામમાં જે ત્રણ મૂર્ખા છે એ મૂર્ખા નહીં, મહામૂર્ખા છે. એટલે હું તમારા જે ત્રણ મૂર્ખાનો પરિચય હલાવું અને પહેલા જઈએ આપણે મૂર્ખા નંબર 1 ના ઘેર. તો હાડો. એ હરીભાઈ શું ગોતો છો? અરે ભૂપતજી પેલા રસ્તામાં મારે પોતનો સિક્કો ખોવાનો હતો ને એ ગોતો છું. આ તો પણ રસ્તામાં ગોતો કે? અરે ભૂપતજી તડકો જવો પડે છે, થોડું ઠંડુ થાય એટલે એકન જઈને ગોતો. अरे कहना क्या चाहते हो? તમે જોયું ને કે મૂર્ખો સિક્કો ખોઈને આવે છે રસ્તામાં, ગોતા છે ઘરના ઓગણામાં. હવે વનથી મહામૂર્ખો ચિયો. यही नहीं, अभी और सुनिए. તો જો તમે હવે મૂર્ખા નંબર रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ 2 નો ખેલ. કાકાજી આવું કા બાઈક દસી કરો છો? અરે ભાઈ બાઈક દશી નહીં કરતો, રાઉસ કરાવું રાઉસ. અરે રાઉસ કરવું હોય તો બહાર ફરવા લઈને જતા રહો. ના રે ના ભાઈ, બાર વટા મારી ખોટું પેટ્રોલ બાળવું પડે અને દિલાય મને ઘેર રાઉસ કરવા કીધું તું. તો મિત્રો જોયું તમે મૂર્ખા નંબર 2 ને કે બાઇક લઈને બહાર ફરવા જાય તો પેટ્રોલ બળે છે અને ઘેર ને ઘેર બાઇક ને ચાલુ રાખે તો પેટ્રોલ નહીં બળતું. તો આ બે તો જોયા, પણ હવે જે મૂર્ખા જોડે જશે એ મૂર્ખો નહીં, પણ આ 2 મૂર્ખાનો ગુરુ છે, જે મહામૂર્ખો છે. એટલે આના અભી મજા આયેગા ના ભીડો. હેડો હવે. એ બાપુજી હા શું કરો છો કમાલ ને? ભૂપતજી આ કમાડ રહ્યું ને આખે આખું કાઢી નાખવું છે. ચમ હવે મારી વાત સાંભળો. હા શિયાળો આવ્યો છે બરોબર, અને જો એ કમાડાના તાળા તૂટવા માંડ્યા છે એટલે મારે કમાડ જ રાખવું નહીં, કમાડ હશે તાણે તાળું તૂટશે. જોયું તમે આ ત્રણ મૂર્ખા અલગ અલગ આટલા નાટક કરે છે તો આ વિડીયોની અંદર ભેગા થઈને શું ધમાલ કરે છે એ તમે જોજો.